દેખાવમાં એવું મસ્ત અને સ્વાદમાં પણ મસ્ત છે. જરૂર ને જરૂર તમે એકવાર આ વખત આ શાક બનાવજો. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા મિત્રો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? હસતા રહેવાનું, સદાય ખુશ રહેવાનું, ચહેરા ઉપર સ્માઈલ રાખવાની. હાય, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સવારમાં હું આદરું ભાઈ? હા, પૂજા કરી લીધી ને ભાઈ? ભગવાનની સેવા કરી લીધી. સેવા કરી લીધી, ભગવાન દેવી ભરું. પાછું આપણે મોતીનું કામ ચાલુ. સુરતમાં કોઈને જોતું હોય તો ફઈ દે કા? જીણા મોતીનું કામ. કોઈ જોતું હોય તો અહીં પધારજો. પાલોલી ગેડી કઈ રીતે આજ શું કરો છો? ભાઈ હું બનાવો? દળી, પંખા, ઈંડોરા, નાખી, ગાળ, બધું કરું. બધું કરે. ગુલાબ બુટી, કમળે માલા, બધું કરું. કોઈ જોતા હોય ત્યાં આવજો. કોઈને જોતા હોય તો જાઓ અમારા ભાઈની ઘરે ઓર્ડર આપજો. હા. કા સાહેબ? હા. ભાઈ અહીંયા ભગવાનનું બધું બનાવે. હા, ભાઈ ભગવાનનું બધું બનાવે. નેત્રાબેન ગોડો ખાય છે. હાય નેત્રા. હાય. હાલો સાહેબ. આજે કઈ બાજુ જવાનું આયોજન છે? ફઈ લઈ જઈએ અહીંયા. આ કઈ મારા બાપાનું તો ગામ નથી, ફઈનું ગામ છે. છોકરા સુરતમાં જવાય, નવસારી, બારડોલી કેટલું જોવાનું સુંદર છે. નાવાનું છે, ધોવાનું છે, બધા ભેળા જાવ. છોકરા, ભાઈ, ભાભી, છોકરી બધા લઈ જાવ. બધા છોકરા બધા મોજ કરી આવો કા? મને લઈ જાવ દેવી. પૈસા હું લઈ દઉં. અરે વાહ ભાઈ વાહ. તમારે ટાઈમ ક્યાં છે કા ભાઈ? તમારે ટાઈમ નથી પણ મારે તમે અહીંયા રોકાવ તો બધે લઈ જઈએ કા? તમારે રોકાવું? હા, રોકાવું નથી ને ફરવા જવું. આખો દિવસ આ ફઈ ભત્રીજો વાતું જ કરો કે બીજું કઈ? વાતું કરીએ અને મોતી બોરાવીએ કા ભાઈ? હા, જમવાનું થાય એટલે જમવા બેસી જવાનું. પછી ઉઈ જવાનું. પાછું ઉઠીને કામ કરવાનું. સાહેબ અહીં રોકાઈ જવું? મજા આવે કા? સાહેબ ને તો મજા જ આવે ને ફઈ વાતું કરવાની. ફઈ ભત્રીજા ને તો હા અહીંયા શાંતિ. કૃષ્ણ ને નહોતા કુંતા માતા કુવા, ફઈ ભત્રીજા જતા ને. હા, ફઈ ભત્રીજો હતા. કેવું જીવતા? ફઈનો શેક લાગી પાર દીધો. હા, ફઈનો એમાં મારો ભત્રીજો મારો ભાગ લીધી. ભાગ લે જ ને તો સવાલ જ નથી. ભાઈ જાય તો ભત્રીજો તો ભાગ લેવાનો જ હોય ને. હા. મેડમ ને અહીંયા જોવા મળી ગયો. હા હો. ઝૂલા જેવી મજા આવે આપણને. કેમ છે બાકી? સરસ. અહીંયા જો આપણે બે સાથે બેહી નીચે રોકાઈ જવું અહીં? હા હો. ના ના રોકાવું નથી. રોકાઈ જાય. રોકાઈ જાય એવું લાગે કા? વાતાવરણ કેવું મસ્ત છે કા? હજી અમે ઘટે ફરવા જવાનું ઘણું બધું. હા, આમ તો હજી જવાનું છે ને. અઠવાડિયું રોકાય તો ભેગું નથી થાય એમ. હા હો. મજા આવે ને? રોટલી રસોઈ કરવાની છે. મજા તમારે આવે? હાલો. હારું હાલો રોટલી કરો. રસોઈ કરવાની છે. આ ફઈની ઘરે શું ચાલુ કર્યું? રસોડું બદલી ગયું. રસોડું બદલી ગયું? રસોઈ તો કરવી પડે ને. ભાભી એકલા જ કર્યા કરે. શું બનાવો? પછી આ પેસ્ટ, આદુ મરચા લસણ, રાઈ જીરું નિમક હિંગ નાખી દીધી આપણે. હવે આ પેસ્ટ નાખી દઈએ. આદુ મરચા લસણ. નવું કઈક બનાવો એમ? હા, નવું કઈક બનાવ્યો. આપડે પછી ઘરે જઈને આવું કરશો કે ખાલી ભાભી પાસે શીખશો જ? ભાભી પાસે શીખવાનું નહીં, તો બને એવું કઈ નહીં. આપણે ઘરે નથી બનાવતા ગ્રેવી વાળું શાક. અચ્છા. હળદર, આ ગ્રેવી ને એકદમ તેલમાં સાતડવાની પેલા. આદુ મરચાની પેસ્ટ. પછી હવે આપણે ટમેટાની ડુંગળીની ગ્રેવી કરી એડ કરી. એને આપણે આમ તેલમાં તેલ ના છૂટું પડે ને ત્યાં સુધી સાતડવાની. બરાબર. હવે ગેસ વધારે ફૂલ કરી નાખવાનો. હાલો
શાક બનાવવાનું નવીન જાતનું નવીન જાતનું. અહીંયા કઈની ઘરે સારું કઈક નવું તો આજ ખાવા મળશે કઈની ઘરે ભાભીને હેલ્પ કરીએ થોડી. હવે આપણે અમેરિકન મકાઈ વાહ આને બાફી નાખી હતી પેલા આપણે, પછી ઝીણી ઝીણી કટ કરીને સમારી લીધી. હવે જો ગ્રેવી માંથી તેલ છૂટું પડી ગયું છે સરસ, ધીમા ધીમા તાપે આપણે. હવે આપણે આ મકાઈ બાફી હતી અમેરિકન એડ કરજો. મકાઈ બાફેલી હતી એડ કરી દઈએ હવે આપણે. મસ્ત એકવાર શાક તમે બનાવજો જરૂર, ચોક્કસ. બહુ મસ્ત સ્વાદમાં સરસ આવશે. સરસ હાઈ ક્લાસ. હવે થોડીક વાર તેલ ઉપર રાખીને ઢાંકી દઈએ એટલે શાક બની ગયું આપણું રેડી, કમ્પ્લીટ, હાઈ ક્લાસ, મસ્ત. વાહ, સરસ થઈ ગયું આપણું શાક રેડી, કમ્પ્લીટ. દેખાવમાં એવું મસ્ત અને સ્વાદમાં પણ મસ્ત હશે. જરૂર ને જરૂર તમે એકવાર આ વખત આ શાક બનાવજો. ફરવા ફરવા તમે રાય ગુરુકુળ હાલો હજી પી ગયા છે, વાર લાગશે હો મેડમ. મસ્ત લાગે છે નહીં? કેવું સરસ. આ શું છે ખબર? હા સાહેબ, શું છે? આ સમુદ્ર મંથન માં નથી આપડે ઓલું ટીવી માં જોતા, સમુદ્ર મંથન માં કેવું મસ્ત છે કા? એક બાજુ દેવ ને એક બાજુ રાક્ષસો ને કેવું લાગે? ચા ઓલા કેવાય નાગ, નાગ દેવતા. નાગ દેવતા. આ સમુદ્ર મંથન ખેંચે. કેવું સરસ છે કા? તો ફુવારા સાહેબ. જય ભોળાનાથ. જય ભોળાનાથ. ભોળાનાથ ને ઉપર પાણી. આ તો જો આવડા મોટા ગળાવાત ના કેવડું હે, બાકી મસ્ત મજાનું દેખાય. કોનાનું મળ્યું એવું લાગે હે? તો સરસ છે. ગુરુકુળ આવ્યા આપણે. ક્યાં આવ્યા? સ્વામિનારાયણ ગુરુકુળ, સુરત. વાહ, કેવું મસ્ત લાગે. તો જય બજરંગબલી. નીલકંઠ હવેલી. નીલકંઠ હવેલી. શ્રી નીલકંઠ હવેલી. હા, બહુ સરસ છે. મસ્ત મસ્ત. જો આ સાઈડ હાલો આમ આગળ કઈક જોઈએ હવે, કઈક નવું નવું બધું. આગળ જઈએ. અંદર જવાનું હજી છે ને? હા.